આજ તો મિત્રો સવારના ઉઠીને જવા લાગ્યા કંપની તરફ. આજ તો જવાનું હતું કંપનીમાં કામે, તો સવારના ઉઠીને હું ને ભાઈબંધ બની ગયા કામે જવા માટે જવા લાગ્યા. વ્લોગમાં બની રહેજો, બહુ મજા આવશે. વ્લોગ જોતા કાનમાં એરફોન નાખી લેજો, કેમ કે આપણો વ્લોગ હશે હાઈ લેવલ. ભલે ભાઈ તમે જાઓ પ્લાન્ટમાં. આ હે મારા પપ્પુ ભાઈ, આ હે મારા જીવરાજ ઠાકોર, આ હે મારા દિલીપભાઈ. ઓ જાય હાલો, ભલે હાલો. હું આબુઆ નહીં જવાનું ભાઈ. મિત્રો આ બધા કંપનીમાં કામ કરે તો એને પૂછા કરી તમે એલા શું કામ કરો? એલા બહુ કાકા તમે શું કામ કરો? હાઉસ સ્પીકિંગ. હાઉસ સ્પીકિંગમાં? તો મિત્રો આ હે તમને ખબર જ છે કે કંપની હે, તો મારો વ્લોગ જોતા પહેલા તમે હે ને એરફોન લગાવી દેજો ને કાં તો અવાજ ધીમો કરીને પછી જોજો, કેમ કે આ હે કંપની અને આમાં હે ને બધા લોટકા જોઈએ. હા એટલે તમને કહી દઉં કે એરફોન લગાવી દેજો. હા જો બધા હા લાઈટ ગઈ લે આમાં કલર કરવાનો ગાભો મારવાનો આ ધૂળ ને કેજો ઉડે નહીં અને આમાં ઓલું લગાવવું પડશે. શું કહેવાય ધૂળ ના આવે એનું? એ વાઇપર કાંક આવે એ ના લગાવું અત્યારે આપણે. હવે પેલા સાહેબ ને કહે ને તો આ કંપની પેલી બંધ. ઓલું લઈ દેવું પડે આપણે. એસી મેસી લગાવે સારું છે હવા આવે. એસી લગાવી તો થારું હોય. હે પપુડા આ એ ગાડી માર લે આમાં કા બાકી દી માર એસી લગાવો સાહેબ ને કે સાફ કરી નાખો. સાહેબ ને કીધું એસી લગાવી દે. હા સાહેબ ને વાત થઈ ગઈ છે. થઈ ગઈ હે ને? હવે હમણાં થોડાક દિવસ લાગી જાય અડધો ઉનાળો. સાહેબ ની કે એસી બેસી લગાવી દે એટલે માલ બાલ પટાવી હે. તમે બે શું કામ કરવાનું? એ બે હાઉસકીપિંગમાં એમાં કાંઈ નહીં. મારે આમાં ગાભો મારવો ને? હા ગાભો મારો તમે. હા લે મિત્રો આવા કામ કરાય તો કંપનીમાં પગાર કેટલો આપણો? પગાર 20,000. પગાર તો હોય જ ને ગંડિયા, નકર સાહેબ ની ગાંઠ માર લો એમ તો. ખાવું પીવું 30 દિન મહિને ખાવું પીવું 30 દિન મહિનો ને 20,000 પગાર કમાય 100 દિન. તો એ અહીંયાનું પેટ ના ભરાતું તો એમ કે ગાભા ના મારી એમ એટલે સમજે તો. હા જો આ શું આ મારી ના લે આ ખબ આ નહીં પપ્પા કાકા તમે કેમ આજે ઉદાસ લાગો છો? કાંઈ ઉદાસ નહીં. આજ માલ બાલ નહીં પટવે કે? અત્યારે હવે માર લગી વાત વારે ને પપુડા ભાઈ સાહેબ આવશે. સાહેબ સાહેબ કહેશે આમાં કલર મારો. કલર મારતા મારતા ટૂંકું હોય નહીં એને માલની યાદ આવી જાય. માલ ની યાદ આવી જાય પપ્પા ભાગી જાય. તમારે માલની સાચું કહેજો. ભલે હાલો મિત્રો હવે પછી મળીએ ક્યારેક. વચ્ચે આમ થોડા આમ તકરાર નાખી દઈશ આમાં, પછી મળીએ. પણ એરફોન લગાવી લેજો પછી. હા કાંઈ કહી દે દિલીપ બેન. ભલે પછી વાત પપ્પા તમારે કઈ કેવું હે? ના હવે આપણે કાંઈ કેવું નથી. કાંઈ નથી કેવું ને તો બસ. હું ચાલુ કરી આ બધા કામ કરવા તમે બધા કામ કરવા એમ હાલો આ કામ કરો ના આવતા અહીંયા મારી ઘરે રખડવા આવે. આ જો હેલ્મેટ ચોરી કરે શું ચોરી કરેલા? આ અમારે નવા માણસ એ ઉભો રે, તારે ખાલી બોલ પટાવે નહીં. પપ્પુનું સેટિંગ થઈ ગયું કાકા, તો તારું ના થાય? આપણે નવો માણસ છે એનું સ્વાગત કરી એલા ઉભો રે, તારો સાલથી સ્વાગત કરે લેતો કરો. એ ભાઈ માલ બાલ પટાવી દે, અહીંયા કાંઈ ના હોય ને સાહેબ ને કહી દીધું એસી લગાવી દે, ગરમી બોરી થાય છે. ઓર્ડર આપી દીધો છે હવે થઈ. મને કે તું બીજા પ્લાન્ટમાં કે ભાગી જાજે કે, એટલે હવે આપણે જવું જશે બીજા પ્લાન્ટમાં. આપણે જઈએ હવે બીજા પ્લાન્ટમાં, કેમ કે અહીંયા આપણો મેટ આવે છે નહીં. આપણે દેવાનું બીજા પ્લાન્ટમાં. આ પ્લાન્ટમાં તો ખાલી મજાક મસ્તી કરવા આવ્યો તો હાલો બીજા પ્લાન્ટમાં મળીએ. ફાઇનલી મિત્રો આવી ગયા બીજા પ્લાન્ટમાં. આ છે જો આપણો પ્લાન્ટ, જોઈ લો. હવે જો હવે બને રહેજો વ્લોગમાં અને એરફોન વેરફોન નાખી દેજો ને કાં છેટા જોઈને કાં વોલ્યુમ ધીમું કરીને જોજો મારો ભાઈ. એટલે હા મેડી મગજ મારી થાશે. અહીંયા રાહુલ ક્યાં? આ કામ કરવા આવે કે રખડવા આવે એના ખબર, બધા રખડે રહ્યા. આમાં કહી દે તો વ્લોગમાં લેતો, આમાં કહી દે તો તને મજા આવે કહી દે. અહીંયા મને કીધું કે કામ બામ કરવા નહીં આવતા, રખડવા આવી.
રખડી દે આમ જ ઉડે તો જ આ નક બાવરી એમ ઘા પાછો હમણાં કે દે હોલા કેન્ટીન હશે લાલ હે આગળ લા મિત્રો આમ જો કપની રખડી ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા હતા ને અમે આવી ગયા હતા જમવા માટે તો જોઈ શકો છો અમે અત્યારે આવ્યા ખાવા ખાઈ બાઈને ફરીથી પાછા આવી ગયા મસ્તી કરવા માટે દિલીપ આ જો ના એ જોઈ જો કેમેરામેન ફોકસ કરો ઝૂમ કરો ઝૂમ સેવિંગ બોલ હે પોસડીને ના આગળ સેવિંગ બોલ હે ના અમે પપ્પુ કેમ ગયો લાવતો તો એ પપ્પુડા એ પપ્પુ દુકાન ગયો ઓલા એલા વિમલ લેતો આવજે ઈ એના કને 10 રૂપિયા ની હોતા કાણા ભાવલા એ પપ્પુ અહીંયા લ્યો મારા પાસે તો આવશે ની લઈ દઉં ઓ જાને મન પપુડી જાને પપુડી જો આ જાનું હે અને આ બે લગ્ન કરશે જો તમને ફેરા બતાવું તમને થોડી કરવા હે તારો નહીં મોજ કરીને જો આના અને દિલીપના બે ના ફેરા હે હમણાં થોડી કરીને તમને ફેરા બતાવું આજુ પપ્પુ હે ધ્યાનમાં આયા અડિયા તારી જાનન તેડવા જો હવે આ ફેરા ફરશે આ થોડીક ફેરા ફરશે જો તમે ફોન પર એ હવે જો આ બીજા ભાઈ ફોલ આવે છે ને આજુ બીજા ભાઈ એને ફોલ આવે કે હવે લગન બગન કરી તો ક્યાં ભાગો બાબુ આ જો એની ગર્લફ્રેન્ડ થી વાત કરે છે હવે એમ કહે કે મારે તારા ભેગ ફેરા ફરવા આવ્યા કાકી કે તું રિહાણી હો કેમ રિહાણી હવે બેજા બેજા નવો હોન્ડા કાકા પેટીએમ તું આમ કર ભલી માણા બેજ હાલો જાતર ધણી બોલા બે જા આતી રે મારી પપુડી એ પપુડી આતી એક માવો લ્યો નથી હાલે માવો કરો બેજા આ તને માવો નહીં એક થેલી દેશીની પાસે તો આના ભેગ જા ના એક શોટ ખાલી એ લે તું ઓલાવી લે મિત્રો હે ને એરફોન તો તમે નાખી જ દેજો મારો વ્લોગ જોવો હોય ને કાં કોઈ પાસે રહેતા નહીં મારો વ્લોગ જોવો હોય તો એરફોન નાખી દેજો આ છે અમારી પપુડી હો હવે બાકી હવે આવશે ના ગઈ અમારો વ્લોગ પાછા કેમ કે અમારો ક્યુટ ક્યુટ માલ છે એરફોન બેરફોન લગાવી દેજો ને આ હે અમારો સુપરવાઇઝર એ વિડિયો સુપરવાઇઝર શર્મા સમજે તો એ ઓની વાટ જો એ પપુડીની એ હાલા હાલ બટલે બટલે દિલીપ બચ્ચા કે બટલે બટલે છોકરીને બટલે હોન્ડા કેમ ને સારી આમાં ના એ લોકો હે ચેતન ભાઈ આવો વાત તો અહીંયા મગર મસ્ત દેખાણું યાર આ એ અહીંયા મગરો માં છે યાલો ન્યાલે મગરો મસ્ત દેખાડું તો દાના અંદર રાખીને જોતી હોય તો કેવી મજા આવે સેના અંદર રાખીને ના ઘણું નાગ બના બોલ્યો ઘરના બ્લોગ જોવે પાછા આપણે કિરણ બિરણ પપુડી ઈ હાલી લે બુ ભાઈ મિત્રો આયા ને બધા શોધી ના હે નાગા માણા હે બધા એટલે મારો વ્લોગ જોવો તો એરફોન તો લગાવી જ દેજો કાં ધીમો કરીને જોઈ લેજો મારો ભાઈ હા વાડ જોઈ પપુડી આવશે આ પપુડી આવશે હું હમણાં આવશે પપુડી એ પપુડી તારો આશિક વાત જોવે અહીંયા લ્યો આહુતિ દઈ લ્યો આપણે આવ આપણો નવો માલ આવી ગયો હે નામે રતન નહીં ચેતન હાથે ચેતના હે ચેતના ચેતના ભાભી
આમ આઈને મને ગાળું આમ કેમ અંજો એ અવાજ આવ્યો ને તો એ ઓલે આપણે પપડી વગર જવું મેં હારું નવું બાઈક ચોરાવી પપોડી હારું KTM લઈ આયા આ મારી ચેતન ભાભી છે એ તમાકુ આને તો મારો લેવો હે એલા મારો ના લેવા બેટી તો તાર લેવો હમણાં દોસ્ત કરી દે એ દિલીપભાઈ તાર બાડી પપોડી યારી આ તમારી જાનુ હે મહેબૂબા હવે જાય એ ભાગી ના જા તો લઈને લા એ આમ ના એ યાર કે રે પિસ્તોલ દે આ તો ભાષણ કરી દે તમે બધા ભાગી જાઓ આમ બધે ભાગી જઈ આ તો કેમેરો ને ગોઠવી નાખ દઉં એ સામે જો બાવરીને ઘેરો હોય જાય હે ચાવી દોરી ક્યાં ગઈ ચાવી લઈ લઈએ આપણે જો જાય બધા આવે ભલે હાલો તમે ભાગી જજો બાકી હાજે મળી આ પપોડી કને હાજે મળી હાજે મિત્રો ઈ ગયા એની કંપની એને હવે આયા અમે અમારી કંપની તો જોજો હવે બોલશે મિત્રો અહીં મારો વ્લોગ પૂરો કરું હું ને આવો નવો વ્લોગ જોવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા વ્લોગની રાહ જોજો બાય બાય એન્ડ ટાટા